મિત્રો, આજે આપણે વાત કરીએ ઇન્ડાઇજેશન કે અપચો। આપ સૌ જાણીએ છીએ કે વરસાદની ઋતુમાં સૌથી સામાન્ય જો કોઈ 2-4 રોગ જોવા મળતા હોય તો એમાં એક અપચો છે। પેટમાં દુખાવો થવો, ઝાડા ઉલટી થવા, પાણીને લઈને ઘણીવાર ગેસ્ટ્રો જેવી તકલીફો થવી અને હવે મચ્છરનો જો ઉપદ્રવ વધે તો ડેન્ગ્યુ, મેલેરિયા જેવા પણ રોગ ચોમાસાની સિઝનમાં જોવા મળતા હોય છે। તો અપચો એક એવો રોગ છે કે જેમાં દર્દીને જે ખાધેલો ખોરાક છે એ સમયાંતરે પચન થતું નથી। જો આ પાચન ના થાય તો એને લઈને શરીરમાં અને પેટમાં અલગ અલગ લક્ષણો જોવા મળતા હોય છે। આપણે સૌ જાણીએ છીએ કે આપણા ભારત દેશની આબોહવાને લઈને 3 પ્રકારની ઋતુઓ છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું। શિયાળામાં આ પાચન શક્તિ છે એ સૌથી વધારે હોય છે, એટલે આપણે અલગ અલગ પ્રકારની મીઠાઈ, વાનગીઓ અને પચવામાં ભારે વસ્તુઓ જે હોય એ શિયાળામાં આપણે ખાઈએ તો પણ પેટને કોઈ પણ તકલીફ પડતી નથી। એનાથી થોડું ઓછું ઉનાળામાં આ પાચન શક્તિ થોડી ઓછી થવાથી આપણે ઘણીવાર પચવામાં ભારે વસ્તુઓ જમતા હોઈએ તો પેટમાં થોડા ઘણા ગડબડના લક્ષણો દેખાતા હોય છે। એનાથી થોડા હજુ આગળ જઈએ તો ચોમાસાની ઋતુમાં ભેજવાળું વાતાવરણ હોવાથી આ પાચન અગ્નિ એકદમ ઓછી મંદ થઈ જાય છે, જેને લઈને જો થોડું ઘણું પણ પચવામાં ભારે વસ્તુઓ અથવા કોઈ પણ મેંદાવાળી વસ્તુઓ કે મસાલાવાળી વસ્તુઓ જો આપણે ખાઈએ તો અપચાના, અજીર્ણના કે ઇન્ડાઇજેશનના અલગ અલગ લક્ષણો આપણને જોવા મળતા હોય છે। આપણે જે કાંઈ ખોરાક ખાઈએ છીએ એ આપણી હોજરીમાં જાય અને હોજરીમાં રહેલી અગ્નિ એને પચવવામાં કામ કરતી હોય છે। આ અગ્નિને લઈને જ્યારે આપણે ખાધેલો ખોરાક પચે તો એમાંથી અલગ અલગ આગળ ખોરાકનું જે ચેન્જીસ થતા હોય છે અને આપણા શરીરના આંતરડામાં જે શોષણ થવાની જે ક્રિયા છે એને લઈને આપણા શરીરમાં જે કાંઈ વિટામિન્સ, કેલ્શિયમ ને ન્યુટ્રિશનલ વસ્તુઓની જે જરૂર છે એ આપણને ખોરાકમાંથી મળતી હોય। પરંતુ આ ચોમાસાની ઋતુમાં જો આ અગ્નિ ઓછો થાય, પાચન શક્તિ ઘટે તો આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાક બરાબર પચતો નથી અને આ ખોરાક બરાબર નહીં પચવાને લઈને પેટમાં આપણને અલગ અલગ લક્ષણો જોવા મળતા હોય છે, જેની આપણે આજે ચર્ચા કરીએ। તો સૌપ્રથમ હું તમને જણાવું કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ જો સમયાંતરે પચી જાય તો આપણને કેવા લક્ષણો જોવા મળે। તો આપણે જે ખોરાક ખાધો છે એ સમયાંતરે જો પચે તો આપણે જે આપણે જમ્યા છીએ એવા જ ઓડકાર આવવા જોઈએ, ખાટા કે તીખા ઓડકાર આવવા જોઈએ નહીં। આપણે જે જમ્યા છે એ ખોરાકના જો આપણને ઓડકાર આવે તો આપણે સમજવાનું કે આપણે જે ખોરાક જમ્યા છીએ એ પચ્યો છે। સાથે શરીરમાં હળવાશની અનુભવ આવવું જોઈએ, હળવું શરીર લાગે તો આપણે જે ખોરાક જમ્યા છીએ એ બરાબર પચી ગયો છે એવું આપણે કહી શકીએ। અને શરીરમાં ઉત્સાહનો વધારો થવો, સમયાંતરે ઝાડા અને પેશાબનો વેગ આવવો, કબજિયાત પણ ના રહેવી જોઈએ અને અતિ 2-4-5 વાર ઝાડા પણ ના થવા જોઈએ। શરીર સ્ફૂર્તિવાન, ઉત્સાહિત લાગવું જોઈએ અને સમયાંતરે પાછી 2-4-6 કલાક પછી ભૂખ અને તરસ પણ લાગવી જોઈએ। જો આવા બધા લક્ષણો તમને જણાય તો સમજવાનું કે આપણે 2-4 કલાક, 4 કલાક કે 6 કલાક પહેલાં ખાધેલો ખોરાક આપણને પચી ગયો છે। કે જો આમાં ખોરાક પચતો નથી અને અપચો થયો તો આપણને પેટમાં અને શરીરમાં અલગ અલગ પ્રકારના લક્ષણો જોવા મળશે। તો એમાં જમ્યા પછી પેટ ભારે ભારે લાગવું અથવા ગેસ થવો, સાથે પેટનું ફૂલી જવું, 2-4 કે 6 કલાક પછી પણ આપણને ભૂખ ના લાગવી અને ખાટા અથવા તીખા ઓડકાર થવા, એસિડિટી જેવું, પેટમાં બળતરા અથવા દુખાવા જેવું લાગવું અને મોંમાં સ્વાદ કંઈક અલગ લાગવું, જે આપણો નેચરલ સ્વાદ હોય એનું અનુભૂતિ થતી નથી અને ઘણીવાર કબજિયાત થાય છે તો ઘણીવાર ઝાડા પણ થઈ જાય છે। દર્દીઓને આવા લક્ષણો જોવા મળતા હોય છે। હવે આપણને જો આ અપચો કે અજીર્ણ કે ઇન્ડાઇજેશનથી બચવું હોય તો આપણે શું શું કાળજી રાખવી જોઈએ, એમાં ખાસ કરીને ખોરાક વિશે આપણે જો માહિતી લઈએ તો આ ઋતુમાં હંમેશા પચવામાં હળવો હોય એવો ખોરાક લેવો જોઈએ, જેમાં ખાસ કરીને 1 વર્ષ જૂના ચોખા અથવા ઘઉં અથવા જવ એનો ઉપયોગ કરવો જોઈએ। સાથે બાજરો કે જુવારની રોટી અથવા તો ભાખરી પણ આપણે લઈ શકીએ છીએ। જમવામાં જે શાકભાજી આપણે બનાવીએ છીએ
એ શાકભાજીમાં આપણા જે મરી મસાલા છે જેમાં રાઈ, હિંગ કે તજ, લવિંગ, સૂંઠ, મરી, પીપર એનો પણ આપણે ઉપયોગ વધારવો જોઈએ, જેથી કરીને આ જે ખોરાક છે એ પચવામાં એ મદદરૂપ થશે. પાણી હંમેશા હુંફાળું, ગરમ અથવા સૂંઠ અને ધાણાવાળું પાણીનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને આપણી જે અગ્નિ છે એ થોડી પ્રજ્વલિત રહે, અગ્નિ થોડીક સ્ટ્રોંગલી કામ કરે, જેથી કરીને ખોરાક પચવામાં તે મદદ કરે. હવે આ ઋતુ દરમિયાન આપણે જમવામાં શું ના લેવું જોઈએ, જો એના ઉપર આપણે વિચાર કરીએ તો જે વસ્તુઓ આપણી આજુબાજુ પચવામાં ભારે છે એ વસ્તુઓ આપણે લેવી જોઈએ નહીં. જેમાં ખાસ કરીને મેંદાવાળી વસ્તુઓ, બેકરી પ્રોડક્ટ્સ, દહીં છે, ઠંડુ પાણી છે, ફ્રીજનું પાણી છે અથવા કોઈ પણ પ્રકારના કોલ્ડ ડ્રિંક્સ છે, આ બધી વસ્તુઓ લેવી જોઈએ નહીં. ચાઇનીઝ આઇટમોનો ક્રેઝ આજકાલ આપણા ત્યાં ખૂબ વધારે છે, તો એવી વસ્તુઓમાં મંચુરિયમ છે, ન્યૂડલ્સ જે મેંદામાંથી બનાવવામાં આવતી હોય, તળેલી વસ્તુઓ હોય અને વધારે પડતા ગરમ મસાલાવાળી વસ્તુઓ હોય એ આપણે લેવી જોઈએ નહીં. દૂધની બનાવટની જે વસ્તુઓ છે, ડેરી પ્રોડક્ટ્સ છે, એ પણ આ ઋતુમાં ઓછા કરવા જોઈએ. હવે આપણે જોઈએ કે આપણે ઘરે નાના 2-4 ઉપાયો એવા કરીએ જેથી આપણે આપણી અને આપણા ફેમિલીની પાચન શક્તિ આ ઋતુમાં સારી રાખી શકીએ, જેથી અલગ અલગ રોગ સામે આપણે બચી શકીએ. તો એમાં ખાસ કરીને અદરક, આદુના ટુકડા અને સેંધવ મીઠું આ બંનેને આપણે મિક્સ કરીને જમ્યા પહેલાં લેવા જોઈએ. આદુના નાના ટુકડા કરો, એમાં થોડું ઉપરથી સેંધવ મીઠું મિક્સ કરીએ અને મિક્સ કરીને જમ્યાના 15-20 મિનિટ પહેલાં જો એને લેવામાં આવે તો ભૂખ લગાડશે, પાચનમાં મદદ કરશે, જેથી આપણને અપચાના લક્ષણો દેખાશે નહીં. સાથે હુંફાળું પાણી દિવસમાં 2-3 વાર કે વધારે જરૂર લાગે એ મુજબ હુંફાળું ગરમ પાણી અથવા તો ધાણા અને સૂંઠવાળું પાણી પીવું જોઈએ. જો કોઈ દર્દીને જમ્યા પછી પેટમાં બળતરા અથવા તો એસિડિટીના જો લક્ષણ દેખાય તો કાળી સૂકી દ્રાક્ષ, સાકર અને હરડેનો પાવડર, હરિતકી જે આપણે કહીએ છીએ, એને મિક્સ કરીને મધ સાથે પણ આપણે લઈ શકીએ છીએ. ડાયાબિટીસ જો કોઈ દર્દીને હોય અથવા તો થાઇરોઇડની તકલીફ હોય અથવા સ્થૌલ્ય, ઓબેસિટી કે મોટાપાથી જો કોઈ દર્દીઓ પીડાતા હોય અને આ ઋતુમાં ચોમાસામાં આવા દર્દીઓ ઉકાળેલું જે ગરમ પાણી છે એમાં થોડું લવિંગ અથવા સૂંઠનો પાવડર એ પણ મિક્સ કરીને લઈ શકે છે, જેથી એમને જે પાચન થવામાં તકલીફ હોય છે એ મહદઅંશે આપણે મદદ કરી શકીએ છીએ. સાથે છાશ પાચન શક્તિ માટે ખૂબ સારી છે, તો જીરું, મીઠું અથવા છાશનો મસાલો મિક્સ કરીને આપણે છાશ પણ લઈ શકીએ છીએ, જે પાચનમાં મદદરૂપ થશે. આયુર્વેદમાં પાચન માટે, ભૂખ વધારવા માટે 2-4 દવાઓનો ખૂબ સારો રેફરન્સ આપણને જોવા મળે છે, જે આપણે આપણી આસપાસના આયુર્વેદ ડૉક્ટરનો કન્સલ્ટ કરીને લેવી જોઈએ. એમાં હિંગવાષ્ટક ચૂર્ણ છે, ચિત્રકાદી વટી છે, લસુણાદી વટી છે અથવા લવણભાસ્કર ચૂર્ણ છે અથવા સંજીવની વટી છે. આ દવાઓ આપણે આપણા આસપાસના આયુર્વેદ ડૉક્ટરનો કન્સલ્ટ કરીને આપણી પ્રકૃતિ અને તાસીર અનુસાર લઈ શકીએ છીએ.